હલો હલો, હા, જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. શું કણો ભાઈ, તમે ઓલા સાગરની હારે વાત કરીને એમ કહો છો કે ભાઈ આ બધા છે દોગલાઓ છે અને કોઈ આગેવાનો નથી, કેમ એવી વાત કરો છો? અલ્લા પણ તમે એક ધારા વિડિયા છોડાવવા ફાવે એવું બોલે ઈ. તો ફાવે એવું તમારે એને એમ કહેવાનું હોય ને. ઈ એમ કે તમારી દેવીને કહું છું ઈ બીજાની આગળ ફોન કરે છે, અમે તો એને બંધ કરાવવાની કોશિશ કરવી છે. અને તમે એમ કહો છો કે એમને એવા લોકોના કહેવાથી 5000 પબ્લિક નો થાય એમ. મારા ભાઈ, અમે તમારી માન સન્માન રાખીએ છીએ ને એ એટલું બધા બહુ છે, અમે ઇજ્જત કરીએ છીએ તમારી, સમજણ પડે ભાઈ કનુભાઈ? એમને હું તમારી બહુ ઇજ્જત કરું છું અને તમે મારી વાત સાંભળો. ઈ ભાઈ ભડવો છે અને એને તમે એમ કહો છો, એને એમ કહેવાનું હોય કે તારા બાપની તેવડ નથી, આ યુગોથી પરંપરા હાલી આવે છે અને તારી જેવા ભડવા કેટલા વેગે આવી બોલવાની તાકાત ન હોય ને તો કનુભાઈ ફોન ન કરાય. એટલે એ તમારી જેવો તો હું વિડિયો તો બનાવીને ન મૂક્યો તો, અને મેં એમ નહીં મોકી નો એકો તો કાંઈ નહીં, પણ દોગલા વેડા તો ન કરાય ને એમ. કનુભાઈ દાળવદિયા, હું એમ કહેવા માંગુ છું કે તમે એમ કહો છો કે ભાઈ રામજીભાઈ, આરસીભાઈ, કરણ સાથળિયા, દીપક સુડાસમા આ કાંઈ આગેવાનો નથી, તો કોણ આગેવાન કોણ છે આમાં? એટલે પણ તમે કાંક રજીસ્ટર નંબર લઈ અને આગેવાન થાવ તો. પણ મેં એમ નહીં, કોને કીધું કે અમે આગેવાન છીએ એવું કોને કીધું? તમે કાંક રજીસ્ટર લઈને પણ એમ નહીં, રજીસ્ટર એમ નહીં, રજીસ્ટર નથી અમારી પાસે, રજીસ્ટર નથી. ક્યાં ના હશે તમારી પાસે? ક્યાં ના છે અમારી પાસે? આ જનતા રાજ સંગઠન અમારા રજીસ્ટર વિનાનું અમે લડીએ છીએ. કેટલાય બોલીને વ્યા ગયા ને કેટલાને બંધ કરાવ્યા મારા ભાઈ. કાંઈ બંધ નહીં, એ ભાઈને આપણે સમજાવ્યો છે ભાઈ અમારા સમાજમાં તું અમે બેઠા છીએ. પણ એમ નહીં, તમે સમજાવવામાં તમે અમને હું કામ નીચા બતાવવાનું કોશિશ કરો છો? રીસા નથી બતાવવાના, તમે 4 જણા જ વિડિયા મૂકો છો. એક પણ વિડિયા મેકવાની જે તાકાત છે ને એટલે કોઈ સમાજનું નામ નથી લેતા ભાઈ. કનુભાઈ દાળવદિયા, હવે હું એમ કહું કે ભાઈ તમે કોઈ આગેવાન નથી, તમે બીજા બધી જગ્યાએ વખા કરી અને વહીવટ કરો છો, તો મેં તમારું કોઈ દી આપણે કઈ કીધું? વખા અમે કરતા જ નથી. મારી પાસે પુરાવા પડ્યા હોય, વિડિયા પડ્યા હોય, પણ મેં તમને કોઈ દી કીધું ભાઈ? એવું નથી. આવી રીતે તમે યાર સમાજના થઈ, મારી વાત સાંભળો, સમાજના થઈ તમારે એને એમ કહેવાય કે ભડવા તારી તેવડ નથી, આ યુગોથી પરંપરા હાલી આવી છે. ઈ મારી વાત સાંભળો, ઈ કઈ કોઈ રાવણ નથી, એ એક લુખ્ખી તીડી છે, બરોબર? એની કોઈ વેલ્યુ નથી, એના ખિસ્સામાં 20 રૂપિયા નથી અને ઈ દેવી પૂજક સમાજની બેનું દીકરીઓ વિશે બોલે. મેં કીધું ભાઈ અમારી એમ નહીં, બેનું દીકરીઓ વિશે તો તમારા તાકાત નથી બોલવાની કે ભાઈ આમ જો જે તું કરતો હોય એ કર. અમારા સમાજના તું એમ કે ને 18 વર્ષના કામ કરી, તો 18 વર્ષના કામ કરજે, અમારા સમાજના બાકાત કરે છે. કહી છે ભાઈ અમારા સમાજને તું મૂકી દે, અમારો સમાજ છે, કોઈ નામ તારું લેતા નથી. નહીં, પણ તમે પાસે આ નામ એવું લો છો કે ભાઈ ઈ કોઈ કાંઈ છે નહીં, બરાબર? એના કહેવાથી 5-50 જણા ભેગા ન થાય એવું કરી પછી તમે અમને નીચા બતાવવાના છે, એની સામે અમને હલકા બતાવવાની કોશિશ કરો એમ. હા ભાઈ, ને એવો હલકા નો બતાવવાનો હોય કોઈને. તો તમારે એટલી તો તમારે અમને તમારી પાસે તમે એટલું કીધું હોત ને કે તારી જેવા 17 ભડવા વી ગયા ને તોય અમારી આ પ્રથા છે ને યુગોથી ચાલી આવે, તો અમે 5 જણા તમારી હાટે તમારા સુધી પહોંચે ને એ પેલા અમે 5 જણા અમે આવી જાવી. હું તો આવું જ તે અડીખમ ઉભો હોઉં ધર્મ માટે. અમારી વાત સાંભળો, અમારી આ લડત છે ને ભાઈ, અમે વિડિયા નથી બનાવતા, આ અમારી લડત છે સત્ય સનાતન ધર્મ, હિન્દુ દેવી દેવતાનું રક્ષણ કરવું, બરાબર? ભારતની અંદર દેવી દેવતાનું મંદિરોનું, બરાબર, આ રક્ષણ કરવું એ અમારો હેતુ છે, સમજ્યા ભાઈ? અમે ખાલી યુટ્યુબમાં વિડિયા નથી બનાવતા. એની હારે ખોટા ખર્ચા એની હારે નહીં, પણ ઈ એમ નહીં, તમને હવે એક સમજાવું તમને તમારો વિડિયો મેં જોયો. હા, તમે એને મારો સાળો લેહો ને ઈ વિડિયો મૂક્યો છે. હા, એટલે એની હારે ઈ કોઈ લુખ્ખા હોય એની હારે આપણે સરખા જ ન કરાય. એટલે એમ ના, એક મિનિટ, હવે તમે સમજાવું, તમને ઓડિયો મૂકો. હવે કનુભાઈ તમારી બેન તમારી બાયડી વિશે જાહેરમાં કોક બોલે તો તમે બોલશો કે નહીં બોલો? એ વિડિયો જોઈને જ મેં એમ ના, હું એમ કહેવા માંગુ છું, તમારી બાયડી વિશે કે તમારી દીકરી વિશે કોઈ વ્યક્તિ આજુબાજુમાં રહેતો હોય બોલે તો એ તમે એને એમ કહેવો કે ભાઈ તું બોલ્યા રાખજે, કાંઈ વાંધો નહીં, મને વાંધો નથી, એમ કહેવાનું ને? આપણે બોલ્યા રાખે એમ થોડું કીધું, એ કે સહમત છો તમે? મેં કીધું નહીં.
એટલે હું ઈ કહું છું કે આપણી બેનું દીકરીઓ એટલે ઈ એમ કહેતો હતો કે ભાઈ સોખી એટલે આપણા સમાજમાં કોણ સોખું કરવા જાય એની સોખી ઈ અમે એને ઈ જ કીધું ને અમે આ એવું આપણા એમ નહીં આપણામાં સોખી બોખી કાંઈ છે નહીં ઈ કેવું બોલે છે બરાબર હવે લુખીના તમે ક્યાંક માતાજીના માંડવા કરે કાલની પ્રમદી તમારા માતાજીનો માંડવા છે એનો બાપની તેવડ હોય ને એનો બાપ અસલ કોઈ એને પેદા કર્યો આપણે જાહેરમાં શું કરવા એને કેવું તો મેં બરાબર પણ તમારે કનુભાઈ અમે તમારી હારે હોય બરોબર તમે ઓલા પણ બધું કીધું એટલે તમે અમારા વડીલ છો અને તમે વડીલ ઉઠી અમે તો તમારા મારી વાત હમણાં પાછળના હથિયાર છીએ હવે તમે હથિયારને આવું બધું બોલો અમે મોટા માનવી વડીલ માની અને અમે તમારા મારી વાત હમણાં દાબા જમણા હાથ કહેવાય યાર ઓ એને ઈ પછી કાંઈ જે સવાલ કીધા એ કાપીને મૂક્યા હોય એને હા નકર મેં પહેલા ઈ જ સવાલ એને કર્યો ભાઈ અમારા સમાજનો તે ઠેકો રાખ્યો છે હા એને એમ કહેવાનું હોય કે તું કઈ એને કાપીને મૂક્યો વિડીયો હા એને ઈ જ કીધું ભાઈ અમારા સમાજમાં અમે સમજાવવા વાળા લાખ છે હા એને કે તારે ક્યાં લેવા દેવા છે ભાઈ અમારે ઈ જ કીધું છે કે ભાઈ જો તારા આપણે સમજાવવા આવ્યા હા અને મારી વાત એક મિનિટ મારી વાત સાંભળો એ 1.5 વર્ષથી વિડીયો બનાવે છે આપણે કોઈ દી એના નામે નથી લેતા પણ એના અવારનવાર વિડીયો દેવી પૂજકની દીકરીઓના વિડીયો મૂકવા મળ્યો બરોબર પછી શું કે ખબર કે તમારી જે ઓલી તમે જે ઓલું કરો છો ને એ તમને ઘરે જઈને તમે મને વિડીયો નાખો ને એટલે હું તમને બધા રોડે ચડાવું એટલે તમે મારી વાત સાંભળો તમને અત્યારે તમે એની યારે જે વાત કરી ને એટલે તમને શું હોય એને ઓળખતા ન હોય એટલે તમને ડરતા હોય નકર મારી જેવું હોય તો એમ કે તારો બાપ આમ જો તારો બાપ આવે ને તારો બાપનો બાપ આવે ને તો અમારી આ પ્રથા જે છે ને એ યુગોથી ચાલી આવેલી છે સમજ્યા તાર્યા જેવા કેટલા આવીને વીઆઈ ગયા એને એમ કહેવાનું હોય ના ધજી એની યારે હાલ છે સરસા મારે હા એટલે એને આવે એને ફોન આવે ને તો એને ડરવાનું ન હોય આપણે કોઈની યારે ખોટું નથી એક મિનિટ આપણે એની યારે બાંધવા નથી જવાનું આપણે એની યારે કઈ વસ્તુ નથી આપણે કાયદા કે પણ એ વસ્તુ મારી વાત મળો હું મારા ઘરે રસોઈ બનાવું એ ભીંડાનું શાક બનાવું કે મચ્છીનું શાક બનાવવું એ મારા ઘરની પર્સનલ મેટર છે એમાં કોક એમ કહે છે કે તું આ નહીં કરતો એટલે એ કઈ એમ થોડું કોક એના કહેવાથી આપણે કઈ ડરી જવાનું હોય હા આપણે ક્યારે બલી દીધી કોઈને આપણી માતાજીને કોઈ બલી આપી નથી આપી આપણે બલી કરતા જ નથી આ તો આપણી જે પ્રથા છે એ આપણી પરંપરા છે બરાબર અને આપણે તો મારી વાત તમને નહીં વધુ એટલે માતાજીના નાચું આવી હોય એટલે આપણે તો બધાને ખવડાવી એ તો વેચાતું મળે છે ભાઈ એટલે આવા આપણા સમાજને એ હલકા બતાવવાની કોશિશ કરે છે બરાબર હવે કોક બીજા ભાઈ એક ફોન કર્યો કે તમે અમારા ઘરે ખાવ કે નહીં એટલે કનુભાઈ અમે તમને વડીલ માનીએ છીએ અમે તમારી પાછળના માણસો છીએ ફોન મેં કર્યો તો ભાઈ તમે પાછા એમ કહો છો કે એ કાંઈ ઓલા નથી અમે અત્યારે મારી વાત 15,000 ઓડિયન્સ ભેગો કરો અને તમને હવે રજીસ્ટર નાખું છું જોઈ લીજો અમારું